नमस्कार मित्रों, जय श्री कृष्ण, जय माताजी, जय जलाराम बापा। तो आज हूँ आवेलो छुं फलद्रा गाम है, त्या जलाराम बापानु धाम से। तो तमे पण दर्शन करवा मांगता हो तो अवश्य पधारो। आ जलाराम बापानु धाम से फलद्रा में, जेनु नाम लेता काम थई जाए एवा मारा जलाराम बापानी जय जय। तो आगळथी बतावीश। तो जलाराम ट्रस्ट आपनु आवकारे छे। जलाराम धामनो धाममां आपનું સ્વાગત કરે છે। અહીં થોડા જ આગળ આવો તો સંત શ્રી જલારામ બાપાનું મંદિર છે। હરિઓમ શાંતિ। લ્યો तो फलद्रा धाम से जलाराम बापा गाम है। जय जलाराम बापा, जय जलाराम। तो मारा पाघड़ी वाला बापानी जय हो। सेले से मारा महादेव, हर हर महादेव। तो अमे दर्शन करी लीधा छे ने महादेवजीना दर्शन कर्या बाद पाछाड़ी कई अलग ज नजारो छे तो बतावीशुं ए पण। तो आ जलाराम बापानुं मंदिर छे। पहला तमारे श्री रामजीना दर्शन करवू पड़शे, माता सीता साथे लक्ष्मणजीना दर्शन, अने त्यारबाद जलाराम बापाना दर्शन, अने त्यारबाद महादेवजीना दर्शन कर्या बाद आपणे तळाव साइड जवानुं छे। तो आ मारुं बेबी छे। बतावशुं आगळ शुं शुं छे। तो अवश्य पधारो तमारा फेमिली जोड़े, मजा आवशे। जलाराम बापाना दर्शन करीशुं। त्यारबाद अहींया बहु बधुं छे फरवालायक जोवालायक स्थळ। बीजुं मंदिर छे साई बाबानुं, ए पण बतावशुं मित्रों। आ जलाराम बापानुं मंदिर छे फलद्रा, जोई रह्या छो तमे। तो मंदिर थी थोड़ा ज नीचे उतरता कंईक आवो नजारो जोवा मळे छे मित्रों। तो अहीं बांधकाम चाली रह्युं छे डेमनुं, जेथी करीने उनाळामां पाणीनो वधु संग्रह थाय एना कारणे बांधकाम चाली रह्युं छे। तो अहीं हतुं बोटिंग वाळुं, पण अत्यारे उनाळाना कारणे बोटने काढी लेवामां आवी छे। पाणी पण ओछुं थई गयुं छे अने बांधकाम पण चाली रह्युं छे। एम तो बहु तड़को छे मित्रों। तो અહીંથી તમારે આગળ જવા માટે 20 રૂપિયાની ટિકિટ લેવું પડશે।
તો તડકો નહીં લાગે એના માટે જોરદાર બનાવેલ છે ફળદ્રામાં. તો અહીંથી જાઓ એટલે તમને તડકો નહીં લાગે. તો મેડમ થોડા રોંગ સાઈડથી ચાલી નીકળી હશે. તો મિત્રો અહીં જોરદાર વેલીનું કામ કરેલું છે, જેથી આવનારા શ્રદ્ધાળુઓને તડકો નહીં લાગે. તો બતાવું શું જે નદી છે એમાં શું છે. તો મારી ભાષામાં એને બતક કહેવાય, તમારી ભાષામાં શું કહેવાય ખબર નહીં. જોઈ લેવો, ખૂબ સરસ છે. બેઉ પતિ પત્ની જ હોય એવું લાગે મને. તો અહીં જોરદાર ડેમ બનાવવામાં આવ્યો છે, જેથી પાણીનો સંગ્રહ થશે અને આ પાણીથી હંમેશા ભરાયેલું રહેશે. તો ચોમાસું હવે નજીકમાં જ છે, ચોમાસું પડશે એટલે પાછું ભરાઈ જશે. તો અહીં જાંબુ વેચવા માટે મૂકેલા છે, લાલ જાંબુ. તો આ નદી કિનારે જતા ત્યાં સાંઈ બાબાનું મંદિર મળશે આગળ. તો ચાલો મિત્રો આપણે જઈએ આગળ. તો હજી તો માર્ચ ચાલી રહ્યો છે અને અહીં પાણી ઘટી ગયું છે મિત્રો. તો એના કારણે ત્યાં ડેમ બનાવવામાં આવી રહ્યો છે મોટો. તો સામે જે તમને દેખાઈ રહ્યું છે એ આપણા સાંઈ બાબાનું મંદિર છે. ને અહીં આ તળાવ કેવો કે નદી કેવો, અને અહીંથી સાપ પણ ચાલી રહ્યો છે મિત્રો. તમને ઝૂમ કરીને બતાવી દઉં, આ પાણીવાળો સાપ છે. એ દેખાયો કે નહીં દેખાયો તમને ખબર નહીં પડે મને. ગાયબ થઈ ગયો. હિરલ પટેલને જોઈને ગાયબ થઈ ગયો એવું લાગ્યું, પણ એ મને જોઈને ગાયબ નહીં થઈ ગયો. એ બહાર જઈ રહ્યો છે મિત્રો. તો અહીં ફલદ્રા આવતા જે સહેલાણીઓ નદીમાં હાથ બહાર કાઢે છે એ સાવધાન રહેજો. તે બોટિંગ કરીને પછી જે હાથ બહાર કાઢે છે એના માટે બહુ ડેન્જર છે આ મિત્રો. ચાલો એને એના ઘરે જવા દો. આપણે બતાવશું કંઈ યુનિક સ્ટ્રોંગ લેકિંગ. તો આપણે બતાવશું સ્ટ્રોંગ અને યુનિક લેકિંગ આપણે આવે જ નહીં. તો આ છે આપણા જલારામ બાપાના ધામમાં સાંઈ બાબાનું મંદિર. તો અહીંથી નદીએ 2 રૂખ કરેલા છે. તો એક રૂટ છે, પેલો એક રૂટ છે. તો કંઈ જોવા મળે નવું. અત્યારે માછલી પણ મારા ખ્યાલથી અટવાઈ ગઈ હશે પાણીના ઓછા કારણે. તો બહુ જોરદાર છે પેલી સાઈડ મિત્રો, બતાવીશું. બન્યા રહો મારી સાથે. તો અહીં કંઈક યુનિક જોવા મળશે મિત્રો. સાંઈ ગણેશજી રાધન સંકલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. વેલકમ. તો બે ટાઈગર નહીં કહેવાય, સોરી, લાયન તમારું હાર્દિક સ્વાગત કરે છે. અને આ સાથે પીકોક. અંગ્રેજીમાં થોડા આપણે કાચા છે એટલે જ પાછાડી છે. સૌ પ્રથમ કરશું દર્શન આપણે ગણપતિજીના, અને ત્યારબાદ શંકર પાર્વતીજીના. હર હર મહાદેવ. તો અહીં ઘણી બધી દુકાનો છે મિત્રો. Hey, don't say hey. તો પાછળ જોઈ રહ્યા છીએ અહીં શોપિંગ સેન્ટર છે મિની. તો કંઈ પણ તમને જોઈતું હોય મળી જશે કટલરી આઇટમમાં.
જરૂર. તો હવે આપણે લઈશું બેબી માટે ચશ્મા લેવાના છે, તો જોરદાર લેશું આપણે. તો આમાંથી કોઈ પણ એક ચશ્મા લેવામાં આવશે મારા બેબી માટે. દુકાનમાં આવજો. લે કયા લેવાની? તો ચશ્માની શોપિંગ થઈ ગઈ છે મિત્રો. હવે જઈશું આગળ. તો પીવું ચશ્માને ચેક કરવી છે કે એની ક્વોલિટી કેવી છે. તો થોડી શોપિંગ બાદ હવે જઈશું સાંઈ સંકુલમમાં. પધારો તેઓ સાંઈ બાબાના મંદિરે જશું. તો અહીં કંઈક આવો નજારો છે. પૂરું શોપિંગ સેન્ટર જ બની ગયું છે મિત્રો હવે અહીંયા. પહેલાં એટલું બધું નહીં હતું. તો અહીં ફલદરા જલારામ ધામ સૌ ભાઈ ભક્તોનો આવકારે છે. મહાપ્રસાદનો સમય 11:30થી લઈને 1 વાગે ને સાંજે 6 થી 7:30 સુધીમાં ભોજન મળે છે. તો કહેતા આનંદ થાય છે કે અહીં 1 પણ રૂપિયો તમારે ચૂકવવાનો નહીં. જલારામ અને સાંઈ બાબાના ધામમાં તમને ફ્રીમાં જમવાનું મળશે. અને એને જમવાનું નહીં કહેવાય મિત્રો, મહાપ્રસાદ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ કરશું આપણે ગણપતિ દાદાના દર્શન અને ત્યારબાદ કરશું સાંઈ બાબાના દર્શન. તો જીવતા તમે બહુ ઓછા જોયા એને, પણ આ મૂર્તિ જોઈ લઈએ. પૂરું શોપિંગ સેન્ટર છે મિત્રો અહીં. ને અહીંયા એર ઇન્ડિયા પણ છે. ને રાજહંસ પણ છે, હાથી દાદા પણ છે અને ટ્રેન પણ છે. તો ટ્રેક્ટરમાંથી બનાવેલું છે ટ્રેનને. તો હવે આપણે ગણપતિ દાદાના દર્શન કરશું. તો અહીં ગણપતિ દાદાનું મંદિર છે. ગણપતિ બાપ્પા મોર્યા. તો અહીં ગણપતિ દાદાનું મંદિર છે. ગણપતિ બાપ્પા મોર્યા. તો અહીં અંદર આવો તો અલગ જ ઉર્જા કંઈ ઉત્પન્ન થાય છે મિત્રો. તો દર્શન કરીને મારું દિલ ખુશ થઈ ગયું. તો મંદિરને બહાર નીકળતા જ આપણને શ્રી કૃષ્ણ ભગવાનનું જે પગમાં તીર લાગેલું એ જોવા મળે છે મૂર્તિ. ને ત્યાં રાધા કૃષ્ણની મૂર્તિ જોવા મળે છે. તમને ઝૂમ કરીને બતાવવા માંગુ છું. બન્યા રહો મારી સાથે. તો ત્યાં છે રાધા કૃષ્ણનું મૂર્તિ અને અહીંયા હિંચકો પણ છે મિત્રો. અને આ સોપારીનું ઝાડ. તો આખી નારિયેળી સુકાઈ ગઈ છે, ઉપર હજુ પણ જીવતી છે. તો ઘણું બધું અહીં જોવા મળે છે. અહીં ઝૂલતો હાથી પણ જોવા મળી રહ્યો છે, જે ધીરે ધીરે ઝૂલી રહ્યો છે. સપક્ષર પર ઉભેલો છે. જલારામ ધામ ફલદરા જલા સાંઈ. બહુ તાપ છે મિત્રો. તડકામાં નહીં આવતા. બને તો સાંજે કાં તો સવારનો ટાઈમ આવવાનું. જોરદાર વિષ્ણુ ભગવાન અને કૃષ્ણ ભગવાન. તો હનુમાન દાદાને કેવી રીતે ભૂલી જવાય. તો જય શ્રી રામ. તો ગણપતિ દાદાના દર્શન કર્યા બાદ બૈરી માંગે છે 500 રૂપિયા.
તો નહીં આપવાના પૈસા, તો મહાદેવજીના દર્શન કરશું અને બતાવશું મહાદેવજી. તો મહાદેવજીના ચરણોમાં કોટી કોટી વંદન. તો પાછળ જ છે મારા મહાદેવજી. તો જ્યાં જ્યાં જાઉં ત્યાં ત્યાં મારા સાથે મારા ભોળાનાથ આવે છે. હંમેશા જ મારી સાથે રહે છે મારા ભોળાનાથ. તો ભોળાનાથ સાથે મારો કંઈ રિશ્તો જ અલગ છે. તો હર હર મહાદેવ. તો અહીં જોરદાર બ્રિજ બનાવવામાં આવેલો છે, જે નદીની પેલી સાઈડ જાય છે ને જોરદાર બનાવવામાં આવેલું છે. ટાપુને ઉપર સાંઈ બાબાનું મંદિર છે. તો આ એક જોરદાર પુલ બનાવવામાં આવેલો છે, ઝૂલતો પુલ. મારા પ્રેક્ષકોને કહેવા પડે ને જેવું તેવું કંઈ બી. તો રેતી બી મળી જાય અહીંયા, પણ ખાલી મંદિરના ટ્રસ્ટ માટે જ મળે છે, બીજા માટે નહીં મળે. ધજાઓ ફરકી રહી છે, પવન આવી રહ્યો છે. વેલકમ ટુ સાંઈ બાબા મંદિર. તો જેમ કે સમુદ્ર મંથન થયું હતું એ તમને બતાવવા માંગુ છું. તો ત્યાં મગરમચ્છ પણ હતો ને મગરમચ્છના મૂળામાં બોટલ પણ હતી. તે ટાઈમે હતી કે ભાઈ આ ટાઈમે છે, તે ટાઈમે હતી કે નહીં હતી ખબર નહીં, પણ આ ટાઈમે છે. તો ત્યાં છે મહાદેવજીના વિશાલ સર્પ રાજા. તો આ રીતે સમુદ્ર મંથન થયું હતું. અને આ છે બ્રિજ આવેલા તે. તો પોયરું બી ઇન્ને એંગે છે. બેઠના મના હે, ઉપર બેસવાની સખ્ત મનાઈ છે. તો અહીં નાનું બળદગાડું છે અને નાના બળદ પણ છે. તો લોનાવલા સ્પેશિયલ ચીકી મળશે. સામે જે દુકાન છે અહીંયા ચીકી પણ મળે છે. આ સાંઈ બાબાનું મંદિર છે. અંદર ફોટો પડવાની સખ્ત મનાઈ છે. તો આ જલારામ બાપાનું જલારામ બાપાના ધામમાં સાંઈ બાબાનું ધામ પણ છે. તો આ સાંઈ બાબાની મૂર્તિ છે મિત્રો, દર્શન કરી લેજો. તો અમે જલારામ બાપાના દર્શન કરી લીધા, શંકર ભગવાનના દર્શન કરી લીધા, ગણપતિ બાપાના દર્શન કરી લીધા અને છેલ્લે અમે સાંઈ બાબાના દર્શન પણ કરી લીધા છે. તો બોર્ડ પણ કહે છે કે ધન્યવાદ. અહીં જ મારા પાછળ જ બોર્ડ છે મિત્રો, થોડું લાઇટને લીધે ના દેખાય, બતાવું છું. બોર્ડ પર કહે છે કે હવે ધન્યવાદ, જાઓ તમારે ઘરે એમ કે. તો પાછા ચાલ્યા અમે. તો જલારામ બાપાના ધામમાં જોરદાર ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે. વિકાસ ધીરે ધીરે જ થાય છે. આનો બી એક જમાનો હતો, આમાં અમે બેસેલા અને ફરેલા. મારા મામાને ઘેરે હતું બળદગાડું. ફૂલ છોડ છે મિત્રો, બીજું તો કંઈ નહીં અત્યારે અહીં. તો હવે આપણે નીકળીશું. ચાલ તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જલારામ બાપા, જય સાંઈનાથ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો આજનો વિડીયો અહીં જ હું પૂરો કરું છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.